સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા બરોડા પ્રેસ્ટેજ પાસે એક વ્યક્તિની 16 સપ્ટેમ્બર 2024ના રોજ મોડી રાત્રે 2 વાગ્યાના અરસામાં પથ્થરના ઘા ઝીકીને ક્રૂરતાપૂર્વક હત્યા થઈ હોવાની ઘટના સામે આવી હતી। આ સમગ્ર ઘટનાને લઈ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો પણ દાખલ થયો હતો। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હત્યાના ગુનામાં આરોપીની સુરત રેલવે સ્ટેશન પાસેથી ધરપકડ કરવામાં આવી છે। મૃતક અને આરોપી વચ્ચે સામાન્ય વાતને લઈ બોલાચાલી થયા બાદ આ ઘટના બની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। 16 સપ્ટેમ્બર 2024ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ બરોડા પ્રેસ્ટેજ પાસે વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજની નીચેથી યુવકની હત્યા કરાયેલી લાશ પોલીસને મળી આવી હતી। પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે મૃતકનું નામ અરવિંદ રાઠોડ છે અને કોઈ અજાણ્યા ઇસમ દ્વારા પથ્થર વડે અરવિંદને માથાના ભાગે તેમજ મોઢાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું। આ સમગ્ર ઘટનાને લઈને કાપોદ્રા પોલીસ દ્વારા હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। તો બીજી તરફ સુરત ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમ પણ આ બાબતે તપાસ કરી રહી હતી। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ટીમને બાતમી મળી હતી કે કાપોદ્રા વિસ્તારમાં થયેલ વ્યક્તિની હત્યા અને ઘટનામાં આરોપી રેલવે સ્ટેશન આસપાસ ફરી રહ્યો છે। તેથી ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા રેલવે સ્ટેશન પાસેથી આરોપી અનંતો માલ કે જે મૂળ પશ્ચિમ બંગાળનો છે તેની ધરપકડ કરવામાં આવી છે। આરોપી લંબે હનુમાન મંદિર પાસે ફૂટપાથ પર રહેતો હતો। આરોપી અનંતોની પૂછપરછ કરતા સામે આવ્યું કે 16 સપ્ટેમ્બરના મોડી રાત્રે મૃતક અરવિંદ સાથે અપશબ્દ બોલવા બાબતે બંનેનો ઝઘડો થયો હતો। આરોપીએ મૃતકને અપશબ્દ બોલવાની ના પાડતા મૃતક અરવિંદ રાઠોડે બેલ્ટ વડે આરોપીને માર માર્યો હતો। તેથી આરોપી અનંતો ઉશ્કેરાઈ ગયો હતો અને તેને રસ્તા પર પડેલા પથ્થર વડે મૃતક અરવિંદ રાઠોડને માથા તેમજ મોઢાના ભાગે પથ્થરથી ગંભીર ઈજા પહોંચાડી હતી અને ગંભીર ઈજાના કારણે અરવિંદ રાઠોડનું મોત થયું હતું। સમગ્ર ઘટનાને લઈ વધુ પૂછપરછ માટે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપી અનંતોને કાપોદ્રા પોલીસના હવાલે કરવામાં આવ્યો છે। પોલીસની તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આરોપી અને મૃતક બંને છૂટક મજૂરી કામ કરતા હતા અને ફૂટપાથ પર રહેતા હતા। તો સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા બરોડા પ્રેસ્ટેજ પાસે એક વ્યક્તિની 16 સપ્ટેમ્બર 2024ના રોજ મોડી રાત્રે 2 વાગ્યાના અરસામાં પથ્થરના ઘા ઝીકી ક્રૂરતાપૂર્વક હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે। આ સમગ્ર ઘટનાને લઈ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો પણ દાખલ થયો હતો। ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા હત્યાના ગુનામાં આરોપીની સુરત રેલવે સ્ટેશન પાસેથી ધરપકડ કરવામાં આવી છે। મૃતક અને આરોપી વચ્ચે સામાન્ય વાતને લઈ બોલાચાલી થયા બાદ આ ઘટના બની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે। ગઈ તારીખ 15/16ની મોડી વહેલી સવારે રાત્રિના 2:30 વાગે કાપોદ્રા વિસ્તારમાં બરોડા પ્રેસ્ટેજ વિરાણી ડાયમંડની સામે ઓવરબ્રિજની નીચે એક ઇસમની ડેડ બોડી મળી આવેલી, જેમાં તપાસ કરતાં એ માણસ મરણ જનાર અરવિંદભાઈ પોપટભાઈ રાઠોડ નાઓનું નામ જાણવા મળે અને તપાસ દરમિયાન અનડિટેક્ટ મર્ડરનો ગુનો દાખલ થયેલો ક્રાઇમ બ્રાન્ચની વિવિધ ટીમો તપાસ કરી રહી હતી। દરમિયાનમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન. ગૌસ્વામી અને એમની ટીમને એક ઇન્ફોર્મેશન મળી કે આ ગુનામાં અનંતોમાલ સન ઓફ રામમાલ લલહોટી જે વેસ્ટ બેંગાલનો રહેવાસી છે, બીરભૂમિ ડિસ્ટ્રિક્ટનો, અને અહીંયા વરાછા રોડ પર ફૂટપાથ પર રહે છે। આ બંને વચ્ચે જે મરણ જનાર છે અરવિંદભાઈ, એમણે એને ગાળો દીધી અને આને ગાળો આપવાની ના પાડતા એણે એને પોતાના બેલ્ટ વડે મારવાનું ચાલુ કરેલ, જે બાબતે બંને વચ્ચે ઝઘડો થતાં અનંતોએ પથ્થર લઈ એના માથામાં અને અલગ અલગ ભાગો ઉપર મારી અને એનું મોત નિપજાવી દીધેલું હતું અને પોલીસ તપાસ દરમિયાન પકડાઈ ગયેલો ક્રાઇમ બ્રાન્ચની ટીમને એની પૂછપરછ કરી વધુ તપાસ માટે કાપોદ્રા પોલીસને સોંપવામાં આવેલ છે। બંને મારનાર અને મારનાર શું કામ લાગ્યું? છૂટક મજૂરીનું બંનેનું કામ છે। રોડ પર જે મરણ જનાર મારનાર છે એ ફૂટપાથ પર રહે છે અને બંને છૂટક મજૂરીનું કામ કરે છે। અરવિંદભાઈ જે મરણ જનાર છે એને કંઈ બોલાચાલી થતાં એને ગાળું દેવા રોડ પર મળતા ગાળું આપેલી અને જે ગાળું આપવાની આને ના પાડતા આરોપીએ એણે પોતાના બેલ્ટ પર પેન્ટના બેલ્ટ કાઢી અને એનાથી મારવાનું ચાલુ કરી દીધું હતું, જેથી અનંતોએ એક પથ્થર બાજુમાંથી પથ્થર લઈ અને એને મારીને એનું મોત નિપજાયું। હત્યા કર્યા બાદ આરોપી ક્યાં ફરાર થઈ ગયો? હત્યા બાદ આરોપી અલગ અલગ જગ્યાએ સુરત કપડાં પહેરવેશ બદલી અને અલગ અલગ જગ્યાએ સુરત સિટીમાં જતો, જેમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમને ગોસ્વામીને બાતમી મળતા એને રેલવે પ્લેટફોર્મ પાસેથી પકડી પાડવામાં આવ્યો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।